મિત્રો આજે નાગપાંચમી છે તો આ દિવસે નાગ દેવતાને કેમ પૂજવામાં આવે છે એના પાછળની વાર્તા શું છે ચાલો જાણીએ આ વિડીયોમાં। નાગપંચમી ઉજવવા પાછળ એક દંતકથા છે। દંતકથા અનુસાર મહાભારતનું યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા। ત્યાર પછી પૃથ્વી પરનું કલિયુગનું આગમન થયું હતું। ત્યારે કલી દ્વારા રાજા પરીક્ષિતના મનને ભ્રષ્ટ કરી એક અપરાધ કરાવ્યું હતું। જ્યારે ઋષિ શ્રમિક ધ્યાનમાં લીન હતા ત્યારે રાજા પરીક્ષિતે તેમના ગળામાં મરેલો સાપ પહેરાવી દીધો હતો। આ જોઈ ઋષિ શ્રમિકના પુત્રએ રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો હતો કે 7 દિવસની અંદર તમારી મૃત્યુ તક્ષક નાગના દસવાથી થઈ જશે। આ પછી થોડા દિવસમાં રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરવાથી થઈ જાય છે। ત્યાર પછી જ્યારે પરીક્ષિતનો પુત્ર જન્મ્યો જઈ મોટો થયો ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદહ યજ્ઞ કર્યો। આ યજ્ઞમાં આખી પૃથ્વીના સાપ આવીને સળગવા લાગ્યા। જ્યારે યાસ્તિક મુનિને આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ રાજા જન્મેજય પાસે પહોંચ્યા। અસ્તિક મુનિએ રાજા જન્મેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો। તે દિવસે સાપ યાસ્તિક ઋષિ માટે રક્ષણ બની ગયા અને આ દિવસથી આ તહેવારની શરૂઆત થઈ। આ પછી નાગપંચમી પર્વની ઉજવણી શરૂ થઈ। યાસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડુ કરવા માટે તેમાં દૂધ નાખ્યું હતું। આ માન્યતાને કારણે નાગપંચમી પર નાગદેવને દૂધ ચડાવવાની પરંપરા શરૂ થઈ છે। આવા જ બીજા તહેવારો પાછળની દંતકથાઓ તથા તેમનું મહત્ત્વ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।